हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी। मारा नवा व्लॉग में तमारा बधानुं स्वागत है। अत्यारमां गाड़ी मारी खाली थई छे अने जे आ मारी पाछळ खेतर देखाय ने એટલે આવડા મજૂર અહીં રહેવાવાળા એમ કહેતા હતા કે યાર અહીં સિંહે શિકાર કર્યો હતો, એટલે હું ગયો તો જોવા, પણ એ માયલું કાંઈ હતું નહીં ને. પછી જોઈને એવો કદાચ એના કોઈ પગલાં હોય હગડ હોત તો બતાવે તો આ બધી જંગલ જ છે. જો અહીંયા આવે છે રાઈટ, અમે આવી જઈએ છીએ, પણ આપણે કંઈ જોયા નથી, ખાલી વાતો સાંભળી છે. એટલે અત્યારમાં વળી હું ચેક કરવા ગયો તો કીધું શિકાર કર્યો હોય તો કાંઈક તો નિશાન હશે ને, પણ એ માયલું કાંઈ હતું નહીં. આજે તો શુક્રવાર છે એટલે આ એટલો માલ આપણે જે ધોવાઈ ગયેલો પડ્યો ને 2 ગાડી જેટલો છે એ ડિલિવરી દેવાની છે. અને આ સોફર બફર તો બધું બંધ જ છે. જો આજે રજા ઉપર હોય બધે. પછી આ બોઈલર બધું બંધ છે. એટલે આપણે તો માલ ડિલિવરી દેવાની છે એટલે 2 ફેરા તો થાય. એક અટારમાં જાઉં ને એક બપોર પછી. મિત્રો જેતપુર તો ગાડી લઈને પૂકી ગયો છું. મારી ગાડી આ ડેલામાં અંદર ખાલી થઈ છે અને હું બહાર બેઠો છું, કેમ કે ખાલી થતા હજી મારા કલાક હોઈ જાય. 1 કલાક ખાલી કરવામાં કરશે એ લોકો, એટલે કીધું તો હું બહાર બેહું. અને મોટું કારખાનું છે, જોઈ ગયા કારખાનું આ બહુ મોટું છે. તો હાલો મિત્રો, અત્યારે વાગ્યો છે અને અત્યારે હું જેતપુરથી ગાડી ભરીને તો આવ્યો છું કારખાને. આપણે ઓલા ડેલામાં બેક કરવાની. આજે થયું છે એવું કે બહુ સવારે હું મોડો નીકળ્યો હતો ને અચાનક જ મારે હજી 2 ફેરા કરવાના છે, એટલે આખો દિને 3 ફેરાનું સેટિંગ થયું છે. હવે તમને બતાવીશ કે સાંજે મારે કેટલા વાગે છે. કેમ કે સવારે વહેલો નીકળ્યો હોય ને તો વાંધો ન આવે, તો 8-9 વાગે 3 ફેરા થઈ જાય. પણ હવે સવારે 11 વાગી ગયા તમારે નીકળવામાં. થોડા લોકો નાઇટમાં આવ્યું હતું મશીન, એટલે પછી ખાલી ગાડી થઈ નહોતી. હવે જોઈ છે આજે આપણે કેટલા વાગે નવરો થાવશું. હું સાંજે 3 ફેરા કરીને તમને બતાવીશ. મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને હવે હું ગાડી ભરીને નીકળ્યો છું જેતપુર જવા માટે. કેમ કે આ લોકોએ નાઇટમાં મશીન ચાલુ રાખ્યું હતું, 2 વાગ્યા સુધી તો એમણે મૂકતા હતા. 1 વાગે તો હું પહોંચી ગયો. 2 વાગ્યા પછી ગાડી ખાલી કરવાનું ચાલુ થયું, એમાં 4 વગાડી દીધા છે. જેતપુર જાઉં છું, જેતપુર તો જાઉં છું. જો આ બાજુ શિયાળામાં ખેતર બધા ભરેલા હતા, અટાણે જોઈ લો કાંઈ રીતે હાવ ખાલી ખેડા બધા ખેતર. મિત્રો આપણે જેતપુર તો પહોંચવા આવ્યા છે. હાઈવે ઉપર જો ચડી ગયો છું, કેમ કે હવે અહીંથી મારે અડધી કલાકનો રસ્તો છે. અમે અડધી કલાકમાં હું પહોંચી જઈશ. પછી આપણને માલ વેચ્યું ને એવું કહીશું તો 8 વાગી જાય. કેમ કે હજી ગાડી ખાલી કરવાની હોય મારે. ખાલી થઈ જાય પછી પાછો ભરીશ એટલે 8 વાગી જાય. આ હોટલ હમણાં મિત્રો નવી બની હતી નહીં, અને હજી બાજુમાં બનવાનું છે જ. હોટલ નથી પણ આ ડ્રેસનું શોરૂમ છે. મિત્રો અત્યારે વાગ્યા છે 6:30 અને બીજો ફેરો ફરીનો રિટર્ન થઈ ગયો હતો. આવું અને હવે જોઈએ મસ્ત આપણે હાઈવે ઉપર જાય છીએ. હજી આ ગાડી ખાલી થાય એટલે આ 9 તો વાગી જશે. જો સામે મસ્ત કિનારો તો પછી હવે રાઈતે આપણે કેટલા વાગે હું પાછો રિટર્ન ફેરો લઈને આવું છું જોવાનું. જો આ વિડીયો કોઈ મારા ડ્રાઈવર મિત્રો જોતા હોય તો મને ખાલી એટલું કહેજો કે આ લાઇટ શેની ચાલુ થઈ જાય છે. દરવાજા તો વ્યવસ્થિત મારા 2 લોક છે, છતાંય ગાડી 20 થી 25 કિલોમીટર આવે એટલે આ લાઇટ બતાવી દે છે. શેની લાઇટ થાય છે એની ખબર નથી, જરાક કોમેન્ટમાં જણાવજો કે મિત્રો શેની લાઇટ છે. મિત્રો અત્યારે વાગે છે રાતના 9 અને હું જમીન હવે આવ્યો છું. કેમિકલના કેરબા લઈને આપણે ટેમ્પામાં નાખીને પછી નીકળશું. હા તો કુંજ્યું છે, કેમ કે ખાલી જ જવાનું છે. રાતનો સમય હોય એટલે પછી અહીંથી રિટર્નનો માલ ભરવાનો ન હોય, નકર તો સવારે ક્યાંક 4 વાગી જાય. એટલે જો આવા કેમિકલના કેરબા હોય ને
એ લઈને જવાનું હોય એમાં જે પાર્ટીના હોય ને એને. મિત્રો એક જગ્યાએથી તો ગાડી ભરાઈ ગઈ છે અને આ છે મારો ત્રીજો ફેરો. હવે થોડુંક ભરવાનું બાકી છે, એટલું ભરાઈ જાય પછી હવે આપણે સીધા ઘરે લઈ લો. નાઇટમાં કામ કરો એટલી ગરમી થાય, કેમ કે મારા ટેમ્પો પેક્સ છે, ઉપર તાલપત્રી મારેલી છે, હવા એક બાજુથી આવે ને અંદર થપ્પી મારવા રહું એટલે પછી એટલી ગરમી તો થાય જ. જોઈ છે હજી કલાક એક થાય કેટલા વાગે ઘરે પૂગું છું એ હોતે તમને બતાવી. આપણો કાયમીનો રૂટિન આ છે. જોઈ લે આ બધા કારખાના જ છે, આ બધા 24 કલાક ખુલ્લા જ હોય. ઓલું છે આ છે, આ બધું જો માલ હજી બાયણે જ પીડ્યો હે, કેમ કે નાઇટમાં આવતા જ હોય બધા એટલે ખુલ્લા જ હોય કારખાના. જો આ બાજુ છે, આ બધું કારખાના જ છે. મિત્રો 3 ફેરા તમે ફાઇનલ કરી નાખ્યા છે ટાળા. અત્યારે વાગ્યા છે 2. હવે તો હું હાવ થાકી ગયો છું, નીંદરે એટલી આવે કેમ કે સતત આવવાનું એક ધારું કામ કરવું, ડ્રાઇવિંગ કરવું, બધું તો ભેગું થાય નહીં, પણ આપણી મજબૂરી એવી છે એટલે બધું કરવું પડે છે. કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, અહીંયા મારો બ્લોગ એન્ડ કરું છું. જય માતાજી, ગુડ નાઇટ.